આજે બનાવવાના છે બટેટા પૌવા. તેના માટે બાફેલા બટેટા, પલાળેલા પૌવા, કાંદા, મરચાં, લીમડો, સિંગદાણા, ધાણા અને લીંબુ આટલી વસ્તુ લઈ લીધી છે. તેલ ગરમ મૂક્યું છે. હવે તેલમાં જીરું નાખવાનું, હિંગ નાખવાની, કઢી પત્તા અને સિંગદાણા નાખી દેવાના. સિંગદાણાને થોડા પાકવા દેવાના. હવે એમાં કાંદા અને મરચાં હતા એ નાખી દેવાના અને એને ચડવા દેવાનું સારી રીતે. કચાશ રહી જાય ને કાંદાની ત્યાં સુધી. હવે ચડી ગયા છે. હવે એમાં બાફેલા બટેટા ઉમેરી દેવાના અને મિક્સ કરી નાખવાનું. હળદર નાખવાની, મીઠું નાખવાનું અને પછી મિક્સ કરવાનું. આ મિક્સ થઈ ગયું છે સરસ. હવે તેમાં પલાળેલા પૌવા એડ કરવાના છે. આ પૌવા પલાળેલા એડ કરી દીધા. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો. આ મિક્સ કરી અને પકાવી લીધી છે. જો કેવા સરસ ખીલેલા પૌવા બની ગયા છે. બટેટા પૌવા એમાં લીંબુ નાખી દો. મિક્સ કરીને જેટલું તમે હવે નાખવું એટલું નાખવાનું. હવે સરસથી મિક્સ કરી નાખવાનું પાછું, એટલે બધું એક સરખું થઈ જાય. ધાણાથી ગાર્નિશ કરી નાખવાનું. આમાં તમે દાડમના દાણા કે સેવ જે તમને ભાવતું હોય એ ઉપર નાખી શકો છો. મારે નથી કોઈ ખાતા એટલે હું નથી નાખતી.